મિત્રો, વર્તમાન પ્રવાહો જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્તમાન પ્રવાહોના જે પ્રશ્નો પૂછાય છે એના અગાઉ આપણે 8 વિડીયો મૂક્યા છે. આજે 9મો વિડીયો જોઈએ. આજે માત્ર પ્રશ્ન અને જવાબ એટલું જ મૂકીશું, એનું વિવરણ નથી મૂકતા, અને 15 પ્રશ્નોની ચર્ચા કરશું. દરેક પ્રશ્ન હું વાંચી 10 સેકન્ડ તમને વિચારવાનો ટાઈમ આપીશ અને પછી એનો જવાબ મૂકીશ. એટલે પ્રથમ આપે એનો જવાબ આવડે છે કે કેમ એ વિચારવાનું રહેશે, પછી જવાબ જોવાનો રહેશે. તો પ્રશ્ન 1, તાજેતરમાં કયા દેશે 28 એપ્રિલની રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ કયા દેશ દ્વારા જાહેર કરવામાં આવ્યો? સાચો જવાબ છે ઈરાન. ઈરાન દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો છે. પ્રશ્ન 2, તાજેતરમાં દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વય યોજના શરૂ કરી છે? તાજેતરમાં દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન વય યોજના શરૂ કરી છે? સાચો જવાબ છે 70 વર્ષ. દિલ્હી સરકારે 70 વર્ષની ઉંમરના નાગરિકો માટે વય યોજના શરૂ કરી છે. પ્રશ્ન 3, તાજેતરમાં જ ભારત અને કયા દેશે શુદ્ધ શૂન્ય ઉત્સર્જનની પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સહયોગ સમજૂતીનું નવીનીકરણ કર્યું? તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે શુદ્ધ શૂન્ય ઉત્સર્જનની પ્રોત્સાહન આપવા માટે ઉર્જા સહયોગ સમજૂતીનું નવીનીકરણ કર્યું? સાચો જવાબ છે ડેનમાર્ક. ડેનમાર્ક સાથે ભારતે શુદ્ધ શૂન્ય ઉત્સર્જનને પ્રોત્સાહન આપવાની સમજૂતીનું નવીનીકરણ કર્યું છે. પ્રશ્ન 4, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 29 એપ્રિલ. પ્રશ્ન 5, તાજેતરમાં કઈ તારીખે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો? વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. સાચો જવાબ છે 5મી મે. પ્રશ્ન 6, તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ કેટલા કલાક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો? માલદીવના રાષ્ટ્રપતિએ સતત કેટલાક કલાક પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો? સાચો જવાબ છે 15 કલાક. પ્રશ્ન 7, નીચેમાંથી દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ ઉજવવામાં આવે છે? નીચેમાંથી કઈ તારીખે દર વર્ષે આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 6ઠી મે. 6ઠી મેને આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન 8, નીચેમાંથી આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવાય છે? સાચો જવાબ છે 1 મે. 1 મેને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 9. ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટી સાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટી સાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? સાચો જવાબ છે ગુરુ ગ્રહ. પ્રશ્ન નંબર 10. વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન 11. આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે જસપ્રીત બુમરાહ. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે આયુષ્યમાન ખુરાના. આયુષ્યમાન ખુરાનાની ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 13. દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 24મી જાન્યુઆરી. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સંજય શું છે? તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સંજય શું છે? સાચો જવાબ છે બેટલ ફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ, જેને સંજય તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 15. આપણું બંધારણ આપણું સન્માન નામના અખિલ ભારતીય અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું? આપણું બંધારણ આપણું સન્માન એ નામના અખિલ ભારતીય અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. જગદીપ ધનખડે બંધારણ આપણું સન્માન એ નામના અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને વર્તમાન પ્રવાહોના તમને મહત્તમ પ્રશ્નો મળી રહેશે. આભાર.